नमस्ते विद्यार्थी मित्रों। 12मुं छे सुभाषित सप्तकामां। सुभाषित एटले के सुबोधन, सुवाक्य जे बोलता होय बराबर। सु एटले के सारी रीते, भाषित एटले के बोलायेलुं बराबर। सप्तकम एटले के 7। सुभाषितना छे 7 एना श्लोक आपेला छे बराबर। तो सुभाषितमां जे ऋषि मुनिओ जे व्यक्तिओ हता बराबर, आ बधा शुं करता हता तो के ई नवी नवी शोध करी અને જે સંસ્કારો જે હતા એ બધા નવી પેઢીને પહોંચાડવા માટે હાલમાં શું કરે છે તો કે આપણા શ્લોક તરીકે સુભાષિત તરીકે આપણી ટેક્સ્ટ બુકમાં મૂકવામાં આવે છે બરાબર। તો આ જે સુભાષિત છે એ કેટલા છે તો કે 7 છે। એમાં તમે શ્લોકમાં જોઈએ ને તો એમાં ઘણું બધું એવું આપણને છે કે જાણવા મળે। અમુક શબ્દ છે આપણે ક્યારેય જોયેલા નહીં હોય, સાંભળેલા નહીં હોય, એવા શબ્દ છે। તો એમાં જો સૌથી પહેલો શ્લોક છે ને જોઈએ, શ્લોક નંબર 1 છે। સૌથી પહેલા એના શબ્દાર્થ જોઈએ। એમાં જો પહેલો શબ્દ આપ્યો છે સન્નેહી। સન્નેહી એટલે કે ધીમે। પંથાહા। પંથાહા એટલે કે માર્ગ અથવા તો રસ્તો। કંથા। કંથાનો અર્થ થાય છે કે જૂના કપડામાંથી બનાવેલી ગોદડી। पर्वत लंघनम। पर्वत लंघनम। पर्वत ओरंगवो। विद्यावितम। વિદ્યાનો અર્થ એટલે કે વિદ્યા, વિદ્યા પ્રાપ્ત કરવી। અને વિત્તમ એટલે શું થાય તો કે પૈસા ને પૈસા કમાવવા અથવા તો ધન કમાવવું। પછી એ પૂછે એતાની પંચ। એતાની પંચ। એતાની એટલે કે આ, પંચ એટલે કે 5, આ 5। પછી પાછો શબ્દ આપ્યો છે સન્નેહી। સન્નેહી એટલે કે ધીમે ધીમે। હવે જો આ જે શબ્દ છે એનો શ્લોકમાં આપણે ઉપયોગ કરીએ તો કઈ રીતે થશે તો કે શ્લોક નંબર 1। सन्नेहि पंथाः सन्नेहि कंथाः सन्नेहि पर्वतलंघनम। सन्ने विद्या सन्ने वितम। पंचेतानी सन्नेहि। सन्नेहि जो
सन्नेहि पंथाः सन्नेहि कंथाः सन्नेहि पर्वतलंघनम शन्नेहि विद्या सन्नेहि वित्तम पंच एतानि शन्नेहि शन्नेहि। હવે જો સંધિ ક્યાં છૂટી પડશે તો કે શન્ને વિદ્યા। હવે જે રેફ આપેલો છે એનો શું થઈ જાય વિસર્ગ। શું થઈ જાય વિસર્ગ। શન્નેહિ વત્તા વિદ્યા। પછી પાછું આપ્યું છે શન્ને વિત્તમાં શન્નેહિ વત્તા વિત્તમ। વિત્તમ એટલે કે ધન અથવા તો પૈસા। પંચેતાની શબ્દ આપેલો છે બરાબર। પંચ વત્તા એતાની જ્યારે સંસ્કૃત ભાષાની અંદર સંધિ છૂટી પાડીએ બરાબર બે શબ્દ જ્યારે ભેગા જોડાયેલા હોય છે ને જ્યારે છૂટા પાડીએ છીએ ત્યારે એનો જે મિનિંગ હોય છે આપણને સમજાય છે બરાબર। સન્નેહિ પંથાઃ સન્નેહિ કંથાઃ સન્નેહિ પર્વતલંઘનમ શન્ને વિદ્યા સન્ને વિત્તમ પંચ એતાની સન્નેહિ સન્નેહિ। સન્નેહિ એટલે કે ધીમે ધીમે પંથાઃ રસ્તો કાપવો જોઈએ। સન્નેહિ પંથાઃ ધીમે ધીમે પંથાઃ એટલે કે રસ્તો કાપવો જોઈએ। સન્નેહિ કંથાઃ સન્નેહિ એટલે કે ધીમે ધીમે કંથાઃ ગોદડી સીવવી જોઈએ। ફરી વખત જુઓ સન્નેહિ પંથાઃ ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ। સન્નેહિ કંથાઃ ધીમે ધીમે ગોદડી સીવવી જોઈએ। સન્નેહિ પર્વતલંઘનમ શન્નેહિ એટલે કે ધીમે ધીમે પર્વતલંઘનમ પર્વત ઓળંગવો જોઈએ। સન્નેહિ પર્વતલંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ। સન્ને વિદ્યા સન્ને એટલે કે ધીમે ધીમે વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। સન્ને વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। સન્ને વિત્તમ ધીમે ધીમે વિત્તમ એટલે કે ધન કમાવવું જોઈએ। ફરી વખત સન્ને વિદ્યા સન્ને વિત્તમ ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। સન્ને વિત્તમ ધીમે ધીમે ધન કમાવવું જોઈએ। પંચ એતાની એતાની એટલે કે આ પંચ એટલે કે પાંચ પંચ એતાની આ પાંચ સન્નેહિ સન્નેહિ આ પાંચ વસ્તુઓ ધીમે ધીમે કરવી જોઈએ। જો ફરી રાખો શ્લોક સન્નેહિ પંથાઃ ધીમે ધીમે રસ્તો કાપવો સન્નેહિ પંથાઃ ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ। સન્નેહિ કંથાઃ ધીમે ધીમે ગોદડી સીવવી જોઈએ। સન્નેહિ પર્વતલંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ। સન્ને વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। સન્ને વિત્તમ ધીમે ધીમે ધન કમાવવું જોઈએ। પંચ એતાની આ પાંચ વસ્તુઓ સન્નેહિ સન્નેહિ ધીમે ધીમે કરવી જોઈએ। પંથા એટલે કે રસ્તો ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ બરાબર। હવે આપણે કોઈ પણ રસ્તે જતા હોય અને સ્પીડમાં જતા હોય કોઈ એટલે આપણે શું થાય કે ભટકાઈ જાય બરાબર અથવા તો આપણે પડી જાય બરાબર અથવા આપણે થાકી જાય એટલે રસ્તો કેવો કાપવો જોઈએ તો કે ધીમે ધીમે કાપવો જોઈએ। સન્નેહિ કંથાઃ ગોદડી છે એ કેવી કરે ધીમે ધીમે સીવવી જોઈએ। આપણે ફટાફટ કરતા તો સોય લાગી જવાની ભીતિ રે બરાબર। સન્નેહિ પંથાઃ એટલે કે ગોદડી છે કેવી ધીમે ધીમે સીવવી જોઈએ। બાકી જો આપણે સ્પીડમાં કરતા હોય આપણે ધ્યાન ન દઈએ તો આપણને સોય છે કેવી છે લાગી જાય। પર્વત સન્નેહિ પર્વતલંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ। આપણે ફટાફટ ચડતા હોય બરાબર તો શ્વાસ ચડે અથવા તો પડી જાય બરાબર એટલા માટે પર્વત છે કેવો તો કે ધીમે ધીમે ઓળંગવો જોઈએ। સન્ને વિદ્યા હવે આપણે એવું વિચારતા હોય કે કોઈ ટેક્સ્ટ બુક છે સંસ્કૃતિ તરીકે ટેક્સ્ટ બુક છે મારે બધું એક દિવસમાં પાકું કરી લેવું તો શક્ય બને નહીં। હંમેશા વિદ્યા છે કેવી કરવી જોઈએ કે ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ એકારે કાંઈ થાય નહીં। સન્ને વિત્તમ ધીમે ધીમે ધન કમાવવું જોઈએ। કોઈ વ્યક્તિ એવું વિચારતો હોય એક જ દિવસની અંદર કરોડપતિ બનવું તો શક્ય બને નહીં। હંમેશા ધન છે કેવું હોય તો કે ધીમે ધીમે એને કમાવવું જોઈએ। આ પાંચ વસ્તુઓ છે કેવી કરવી જોઈએ તો કે ધીમે ધીમે કરવી જોઈએ। હવે જોવો અનુવાદ સન્ને પંથા ધીમેથી
રસ્તો કાપવો જોઈએ, સન્ને કંથા ધીમેથી ગોદડી સીવવી, સન્નેહી પર્વત લંઘનમાં ધીમેથી પર્વત ઓળંગવો, સન્ને વિદ્યા ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, સન્ને વિતામાં ધીમેથી ધન કમાવવું, પંચ એતાની સન્નેહી સન્નેહી આ 5 વસ્તુઓ ધીમેથી કરવી જોઈએ અથવા ધીમે ધીમે કરવી જોઈએ. તમને એવો પ્રશ્ન પૂછાય કઈ 5 વસ્તુઓ ધીમે ધીમે કરવી જોઈએ તો શું આવશે એમાં? ધીમેથી રસ્તો કાપવો જોઈએ, ધીમેથી ગોદડી સીવવી જોઈએ, ધીમેથી પર્વત ઓળંગવો જોઈએ, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ અને ધીમેથી શું કરવાનું તો કે ધન કમાવવું જોઈએ. આ 5 વસ્તુઓ કેવી કરવાની છે તો કે ધીમે ધીમે કરવાની છે. બરાબર. હવે તો સંધિ પણ પૂછાય, નીચે આપેલી સંધિ છે એ છૂટી પાડો. બરાબર. અથવા એમ પૂછાય કે સંધિ યોજ્યો એટલે કે સંધિ કરો, એટલે જે 2 શબ્દ આપ્યા હોય અલગ અલગ સંધિ છૂટેલી આપેલી હોય. બરાબર. તો એને આપણે કરવી ભેગી તો કેમ થશે તો કે અહીંયા આપી છે સન્ને વિદ્યા, સન્ને વિતામ અને પંચેતાની, પંચ વત્તા એતાની. બરાબર. આપણા નિયમમાં તો અ વત્તા ઈ બરાબર શું થશે એ, એટલા માટે અહીં શું થાય પંચેતાની. બરાબર. ચાલો એના પછી છે શ્લોક નંબર 2. શ્લોક નંબર 2 ની અંદર જો શબ્દાર્થ, પહેલો શબ્દ છે શીલમ. શીલમ એટલે શું થશે ચારિત્ર. શીલમ એટલે ચારિત્ર. એના પછી બીજું છે શૌર્યમાં, શૂરવીરતા. ત્રીજું એ પૂછે અનાલેસ્ય. આળસનો અભાવ. પાંડિત્યમાં, પંડિતાઈ. મિત્ર સંગ્રહ. સારા મિત્રો રાખવા. આચોર હરિયાણી. ચોર ચોરી ન કરી શકે તેવા. એતાની એટલે કે આ.
पंच एटले 5। अक्षय, हाँ, अक्षय એટલે ખૂટી ન શકે તેવું। અવિનાશી પણ એને કહી શકાય। નિધિ એટલે કે ખજાનો। जो श्लोक नंबर 2। शीलम शौर्यम मलायस्यम पांडित्यम मित्र संग्रहम। अचोर हरियाणी पंचेताक्ष्यम पंचेन्याक्षयोः निधिः। હવે જો શીલમ એટલે કે ચારિત્ર, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરિયાણી પંચ એતાની અક્ષયો નિધિ। હવે સંધિ ક્યાં આવશે? પેલા જો શીલમનું ચારિત્ર, શૌર્યમ વત્તા અલાસ્યમ, अनालस्यम। પછી પૂછે પાંડિત્ય મિત્ર સંગ્રહમ અચોર હરિયાણી પંચ એતાની અક્ષયો, પંચ વત્તા એતાની वत्ता अक्षयोः। जो शीलम એટલે કે ચારિત્ર, શૌર્યમ, શૌર્યમ એટલે શું થશે? તો કે શૂરવીરતા, અનાલસ્યમ, અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ, પાંડિત્યમ પંડિતાય, મિત્ર સંગ્રહ સારા મિત્રો રાખવા અથવા મિત્રનો સંગ્રહ કરવો, અચોર હરિયાણી આ ચોર ચોરી ન કરી શકે તેવા, અચોર હરિયાણી ચોર ચોરી ન કરી શકે તેવા પંચ એતાની અક્ષયો, પંચ એતાની આ પાંચ અક્ષયો એટલે કે ખૂટી શકે નહીં તેવું અથવા અવિનાશી નિધિ એટલે કે ખજાનો છે। ફરી વખત શીલમ, શીલમ એટલે શું થશે? ચારિત્ર, શૌર્યમ શૂરવીરતા, અનાલસ્યમ આળસનો અભાવ, પાંડિત્યમ પંડિતાય, મિત્ર સંગ્રહ સારા મિત્રો રાખવા, અચોર હરિયાણી ચોર ચોરી ન કરી શકે તેવા પંચ એતાની આ પાંચ અક્ષયો, અક્ષય એટલે કે ખૂટી ન શકે તેવું અથવા તો અવિનાશી
નિધિ એટલે કે ખજાનો છે. હવે આપણને પ્રશ્ન પૂછાય કે 5 અક્ષય નિધિ ક્યાં ક્યાં છે, તો શું આવશે એમાં? તો કે શીલમ, શૌર્યમ, અનાલયસ્યમ, પાંડિત્યમ અને મિત્રા સંગ્રહ. આ 5 વસ્તુ એવી છે કે ચોર છે એ ક્યારેય ચોરી કરી શકે નહીં. બરાબર, એટલે આ 5 છે એ શું છે તો કે અક્ષય નિધિ માનવામાં આવે છે. બરાબર, જોવે ના અનુવાદ જોઈએ. શીલમ ચારિત્ર, શૌર્યમ શૂરવીરતા, અનાલસ્ય આળસનો અભાવ, પાંડિત્યમાં પંડિતાઈ, મિત્ર સંગ્રહ સારા મિત્રો રાખવા અથવા તો મિત્ર સંગ્રહ બંને લખી શકાય. અચોર હરિયાણી, ચોર ચોરી ન કરી શકે તેવા. પંચ એતાની અક્ષયો, આ 5 અવિનાશી ખજાનો છે. નિધિ એટલે શું થાય? ખજાનો. બરાબર, જો ફરી વખત ચારિત્ર, શૂરવીરતા, આળસનો અભાવ, પંડિતાઈ, સારા મિત્રો રાખવા, મિત્ર સંગ્રહ. આ 5 વસ્તુ કેવી છે કે ક્યારેય પણ ચોર ચોરી કરી શકે નહીં. બરાબર, એ કેવા છે તો કે અવિનાશી, ખૂટે નહીં તેવો કેવો છે એ ખજાનો છે. બરાબર, હવે એના પછી છે ત્રીજો શ્લોક. પહેલો શબ્દ આપ્યો છે વિગુણેષુ. વિરોધી ગુણ ધરાવનારા. પંચામાં મનુષ્યનું. શહતિ સંગઠન. શ્રેયસી એટલે કે કલ્યાણકારી. પરિભ્રષ્ટા. છૂટા પડેલા. તુષૈહી કુસ્કાઓ વડે. ન પ્રરહંતી ઉગતા નથી. જો શ્લોક નંબર 3. શહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વ અપી
બંધુષુ. તૃષૈરપી પરિભ્રષ્ટા પ્રરહંતિ તંદુલાહ. હવે જો શહતિ શ્રેયસી પુંસામ વિગુણેષુ બંધુષુ તૃષૈરપી પરિભ્રષ્ટા ન પ્રહંતિ તંડુલાહ. હવે સંધિ છૂટી પડે છે. તૃષૈરપી તુષેહી વત્તા અપી વિગુણેષ્વપી વિગુણેષુ વત્તા અપી. વિગુણેષુ અપી બંધુષુ શહતિ શ્રેયસી પુંસામ વિગુણેષુ અપી વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ બંધુઓમાં પણ સગાવાલાઓમાં પણ સહતિ એટલે કે સંગઠન શ્રેયસી પુંસામાં પુંસામાં એટલે શું થશે વ્યક્તિ શ્રેયસી પુંસામાં શ્રેયસી એટલે કે કલ્યાણકારી સંગઠન એટલે કે સંગઠન હોય છે. ફરી વખત જો વિગુણેશ્વ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં અપી એટલે કે પણ સહતિ એટલે કે સંગઠન શ્રેયસી પુંસામાં સંગઠન છે કેવું હોય છે કલ્યાણકારી હોય છે. હવે જો એના પછી તૃષૈરપી પરિભ્રષ્ટા ન પ્રહંતિ તંડુલાહ. તંડુલાહ એટલે કે ચોખાઓ. તૃષૈરપી તૃષૈરપીનો શું થશે કુસ્કાઓ વડે પરિભ્રષ્ટા છૂટા પડેલા તંડુલાહ એટલે કે ચોખાના દાણા પ્રહંતિ એટલે કે ઉગતા નથી. જોવાનો અનુવાદ વિગુણેષુ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ સગા વહાલા સહતિ એટલે કે સંગઠન શ્રેયસી કલ્યાણકારી હોય છે. તૃષૈરપી કુસ્કાઓમાંથી પરિભ્રષ્ટા છૂટા પડેલા તંદુલાહ ચોખાના દાણા પ્રરહંતિ ઉગતા નથી. હવે આ શ્લોક છે એની અંદર જો ફરી એકવાર સમજાવી દઉં. વિગુણેષુ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ એટલે કે સગાવાલાઓમાં પણ સહતિ સંગઠન શ્રેયસી કલ્યાણકારી હોય છે. તુષૈરપી પરિભ્રષ્ટા કુસ્કાઓમાંથી છૂટા પડેલા તંદુલાહ એટલે કે ચોખાના દાણા પ્રહંતિ એટલે કે ઉગતા નથી. કોઈ મોટું ફેમિલી હોય તો એની અંદર જ્યારે કોઈ આપણા ભાઈ હોય છે એમાં છૂટા પડી ગયા હોય આપણાથી કોઈ મત એનો અલગ હોય બરાબર તો ત્યારે એ ભેગા ન થાય અથવા તો જે સંગઠનમાં ન હોય ત્યારે જે ચોખાના દાણા જ્યારે ભેગા હોય છે ને ડુંડાની અંદર એ જ્યારે છૂટા પડી જાય ત્યારે એનું સંગઠન છે એનું કાર્ય છે સિદ્ધ થઈ શકતું નથી. બરાબર આગળના લેક્ચરની અંદર બરાબર શ્લોક નંબર 4 અને એવું લાગશે ફરી વખત આ શ્લોક છે એ સમજાવી દઈશ.